હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આજે તો આપણે જાર વાવવાની તૈયારી ચાલુ છે. ઓલું આપણું પાવર ટેક આમાં સિંગલ ખેડ કરી અને આમાં જાર વાવી દેવાની. હવે ટ્રેક્ટર કેવું પૂરા રાટી બોલાવે છે ને આપણું જો ખાલી ચેક કરો. આટલું બધું ટ્રેક્ટર દબાવવાની જરૂર તો નહીં, પણ હવે ડ્રાઈવર થોડોક નબળો લાગે, વધારે દબાઈ દે. જોઈએ જાર બાર વાવવાની બાકી અત્યારે તો નોર્મલ ખેડ કરીએ છીએ આપણે, જાર પાવા પૂરતી, ખાલી જાર વાવવા પૂરતી. ના હે આપણો ટ્રેક્ટર બંકો જો પૂરાથી બોલાવતો આપણો ટ્રેક્ટર આવી ગયું. અને એક નંબર ખેડ જોવા મળી છે આપણને, તમને બતાવું ઝૂમ કરીને. જો કમસે કમ એક વેત ઉપર આપણે કલ્ટી બેહીને એડે છે, એક વેતની ઉપર ચેક કરો. વાગ્યા છે તઈ અને પાણીની દ્રષ્ટ બહુ લાગી છે. હા, ઘરે ચેવી રીતે જાવું? ઘર બહુ છે. ત્યાં સુધી ખેડ પૂરી ના થતા સુધી ઘરે જવાય નહીં મિત્રો. તો તમે પાણી પહોંચાડવું હોય તો તમે પહોંચાડી લો. વાળતું આટલામાં પાછું અમારે વાડી બી આ ખાલી ખેતર દેખાય છે, બાકી જો આપણો અઢુલું બઢુલી કાંઈ દેખાય નહીં. આટલામાં આપણે ઉડી છે બધું, પણ સેટું છે જો. બાકી આટલામાં કંપની છે જો, હજી બનેરી નવી આટલી બની છે એની કંપની બનવાની ચાલુ જ છે. પ્લાન્ટ બનેરા, સિલિકાના પ્લાન્ટ, સિલિકાના. અને જો હજી આપણું આટલું ખેતર મળ્યું છે કમસે કમ 2 વીઘા ઉપર, અને 2 વીઘા જેવું આપણે આચી નાખ્યું છે ને 2 વીઘા જેવું પડ્યું. જો આપણું વરી પાછો પાવર ટેક આવે પુરાટી બોલાવતો. તો આપણે આટલો એક પાર્ટ અત્યારે બનાવીએ. મિત્રો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણો પાર્ટ 1, અને જો તમારો સપોર્ટ મળશે તો આપણે પાર્ટ 2 પણ બનાવીશું. મળીએ મિત્રો નવા વિડીયોમાં. બાય બાય, ટાટા.